મહેસાણાના ગોઝારિયાનો એનઆરઆઈ યુવક 2 દિવસથી ગુમ. એનઆરઆઈ દીપક પટેલ નામનો યુવક 2 દિવસથી ગુમ છે. અમેરિકાથી ગોઝારિયા આવેલો યુવક 2 દિવસથી ગુમ. કડીના બોરીસના ગામથી એક્ટિવા લઈ યુવક અમદાવાદ પહોંચ્યો હતો. અમદાવાદના રિવરફ્રન્ટ પર યુવકનું છેલ્લું લોકેશન મળ્યું. ગુમ એનઆરઆઈ યુવક અંગે પોલીસને જાણકારી આપવામાં આવી છે. જાણવા જોગ અરજી કરવામાં આવી. પોલીસે અરજીને આધારે શરૂ કરી તપાસ. તો એક્ટિવા લઈને યુવક અમદાવાદ પહોંચ્યો હતો અને અમદાવાદ રિવરફ્રન્ટ તેનું છેલ્લું લોકેશન હતું. ગુમ એનઆરઆઈ યુવક અંગે પોલીસને જાણવા જોગ અરજી પણ આપવામાં આવી છે. પોલીસે અરજીને આધારે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે કયા કારણોસર યુવક અમદાવાદ આવ્યો હતો, રિવરફ્રન્ટ તેનું છેલ્લું લોકેશન હતું, ત્યાં શું કરવા આવ્યો હતો, તે દિશામાં પણ તપાસ શરૂ. મહેસાણાના ગોઝારિયાનો એનઆરઆઈ યુવક 2 દિવસથી ગુમ. એનઆરઆઈ દીપક પટેલ નામનો યુવક 2 દિવસથી ગુમ છે. અમેરિકાથી ગોઝારિયા આવેલો યુવક 2 દિવસથી ગુમ. કડીના બોરીસના ગામથી એક્ટિવા લઈ યુવક અમદાવાદ પહોંચ્યો હતો. અમદાવાદના રિવરફ્રન્ટ પર યુવકનું છેલ્લું લોકેશન મળ્યું. ગુમ એનઆરઆઈ યુવક અંગે પોલીસને જાણકારી આપવામાં આવી છે. જાણવા જોગ અરજી કરવામાં આવી. પોલીસે અરજીને આધારે શરૂ કરી તપાસ.